ભરૂચ શહેર જિલ્લામાં ઇસ્લામ ધર્મના સ્થાપક હજરત મોહમ્મદ પૈગંબરના જન્મદિન ઈદે મિલાદની ઉત્સાહ અને શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી। હજરત મોહમ્મદ પૈગંબરના જન્મદિન ઈદે મિલાદુન નબીના ઉજવણીનો ઉત્સાહ મુસ્લિમ બિરાદરોમાં વહેલી સવારથી જોવા મળતો હતો। ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં વિવિધ સ્થળેથી ભવ્ય જુલુસ, શણગારેલા વાહનો અને પતાકાઓ સાથે નીકળ્યા હતા। મોહમ્મદપુરાથી દહેજ બાયપાસનો સમગ્ર રોડ ઈદે મિલાદના જુલુસથી ઉભરાઈ રહ્યો હતો, જેમાં વિશાળ સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા। માર્ગમાં શરબત અને દૂધ, કોલ્ડ ડ્રિંક્સનું પણ વિતરણ કરાયું હતું। इसके दिलों में क्या है सरकार जानते हैं, सरकार जानते हैं। मुर्दा है किस जगह का, किसका है माजरा क्या, खबरों में हाल क्या है सरकार जानते हैं, सरकार। આ જ રીતે ભરૂચ જુલ ઈદે મિલાદ કમિટી દ્વારા ભરૂચના 4 રસ્તા ઐતિહાસિક બાદશાહી મસ્જિદના મેદાન ચોક ખાતેથી ઈદે મિલાદ જુલુસ કાઢવામાં આવ્યું હતું, જે છીપવાડ ચોકથી ફાટા તળાવ, પીર મસ્તુમિયા બાવા દરગાહ શરીફ પાસે દુઆ ગુજારી કતોપર દરવાજા થઈ ઈદે મિલાદ ચોક ભઠિયારવાડ ખાતે પહોંચતા સભાના રૂપમાં ફેરવાયું હતું। આ સભામાં પૈગંબર સાહેબના સાચા ઉપદેશો અને જીવન ચરિત્ર અંગે ધાર્મિક પ્રવચનો આપવા સાથે દેશ અને સમગ્ર માનવજાતના કલ્યાણ માટે તથા શાંતિ, સમૃદ્ધિ, દેશપ્રેમ, ઉન્નતિ, ભાઈચારા અને એકતા માટે દુઆ ગુજારવામાં આવી હતી। ઈદે મિલાદની શાંતિ અને ભાઈચારા ભર્યા માહોલમાં ઉજવણી થાય તે માટે વિશેષ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી હતી। અંકલેશ્વર શહેરમાં મોહમ્મદ પૈગંબર સાહેબના જન્મદિન ઈદે મિલાદની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી। અમારા નબી કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો આજે જન્મદિવસ પણ છે। તેમની શાનની અંદરમાં આજે મોટું જુલુસ અંકલેશ્વર ખાતે પોતાના નારાઓ સાથે અને તમામ જાતના નિયાજો કરી લોકોએ આવકાર્યું છે અને સહસંમતિથી બધા જ લોકો આજે હલીમ શાહ દાદા ભંડારી રહમતુલ્લાહની અંદરમાં તેમના બાલ મુબારક અને મુલ્લાઓની અંદરમાં નિયાજનો મોટો કાર્યક્રમ રાખવામાં આવેલો છે, જેને અમે બિરાવ્યું છે।